આજે ભલે મારા હાથમાં ભાલો હોય, આવતીકાલે AK-47 હશે. આજકાલ ભલે હું બસમાં પ્રવાસ કરતો હું, આવતીકાલે રોલ્સ રોયસમાં ફરીશ. આજે ભલે મારા લગ્ન બજારમાં મંદી હોય, આવતીકાલે મોટી મોટી હિરોઈનો મારા પગમાં અડોટતી હશે. આવતીકાલનો સુપરસ્ટાર છું ડેડી, સુપરસ્ટાર. ધાર ધાર કે એક આંધળો માણસ રસ્તો ઓળંગવા તારી મદદ માંગી રહ્યો છે कि है कोई अल्लाह का बंदा जो इस अंधे लाचार को उस पार ले जाए, तो तू એને શું કહીશ કે ના? અને ધાર ધાર કે રસોઈ અકસ્માતમાં દાદુની ધર્મપત્ની બળીને ભડથું થઈ રહી છે અને તને કાલા વેલા કરી રહી છે કે મહેરબાની કરીને મારા ગળામાં કોઈ એક ગંગાજળનું ટીપું નાખશો. ત્યારે તું શું કહીશ કે ના? અને ધાર ધાર કે જૂના દરિયામાં એક માણસ ડૂબી રહ્યો છે અને બૂમ પાડી રહ્યો છે કે બચાવો બચાવો બચાવો, નહીતર મારી વિધવા માં મારા વિયોગમાં આંસુ પડી પડીને આંધળી થઈ જશે. એને તું શું કહીશ કે હવે મને ના પાડવાની આદત થઈ ગઈ છે, મને ના પાડતા આવડી ગયું છે? નાના એને કહીશ કે રામ રામ. નાના એમ કઈ કહેવાતું હશે? અરે દીકરા, સેવા એ તો માનવ ધર્મ છે. મોટા મોટા સંતો ને મહાપુરુષો આજ કઈ ગયા છે. અરે શું રોહિતદાસ, શું કબીર, શું વિવેકાનંદ કે શું ગાંધી બાપુ. અમારા જરસો સાહેબે બી માનસ સેવા પર બહુ ભાર આપ્યો છે. માટે તો હું ધારાવીની ઝોપડપટ્ટીમાં કેટલો વખત વેર સોશિયલ સર્વિસ કરતો હતો. કેમ પેરેન્ટ ખરું છે નહીં? તદ્દન ખરું. લગન પછી તમને 2 વાર જતા મેં મારી સગી આંખે જોયા છે. હું તો આજે પણ કીડીને કણ ને ચકલીને ચણ નાખું છું. એ પેમલા મારી વાત સાંભળ. જો પેલો ડામીજ જે તારી રૂમની અંદર ભરાઈને બેઠો જ ને, એના રવાડે ચડ્યો ને તો ન દીનો રહીશ ન રાતનો, ન દેશનો રહીશ ન પરદેશનો. વાત તો દીવા જેવી ચોખ્ખી છે. સેવા તો ભગવાનને ગમે છે. અરે તું આટલો ભણેલો ગણેલો છે, તારા ભેજામાં વાત નથી ઉતરતી? નાના થોડી થોડી ઉતરે છે. ઉતરે છે ને, છતાંય જો તારો ફેસલો અફર હોય ના તો. ના ના, શાંતિકુંજ સોસાયટીનો હું સેક્રેટરી છું. તમારા બધાના કામ હું નહીં કરું તો બીજું કોણ કરશે? લાવો ધોબીના કપડાનો ગાસડો લાવો. મિલાવ હાથ. આજે આપણે એવી બાજી મારી કે લાખાભાઈના છક્કા છૂટી ગયા. પ્રેમ, મને ખાતરી જ હતી કે આજે તારી જીત થવાની જ છે. અરે જીત પણ કેવી! લાખાભાઈ સરકારી ચૂંટણીમાં ઉભા હોત તો એમની ડિપોઝિટ જપ્ત થઈ જાત. એમની ઘરવાળીએ પણ મત મને આપ્યો અને હું શાંતિકુંજ સોસાયટીનો સેક્રેટરી થઈ ગયો. અચ્છા પ્રેમ, આપણા પ્રયોગનું શું થયું? પ્રેમ, જો તું મને સાચું કહીશ તો મને જરાય ખોટું નહીં લાગે. હા, તું ખોટો છો. તારા સિદ્ધાંત, તારા વિચાર બધા ખોટા છે. આજથી તું તારે માર્ગે અને હું મારે માર્ગે. જેવી તારી મરજી. પણ તું મને એ તો કહે કે મારા વિચાર, મારા સિદ્ધાંત ખોટા કેવી રીતે થઈ ગયા? હા, એક અભણ છોકરો એ સમજે ને તારી જેવો મોટો માનસ શાસ્ત્રી નો સમજે. માનવ સેવા એ જ સૌથી મોટો ધર્મ છે કે નહીં? તદ્દન ખરું. ગાંધી બાપુએ છેલ્લા શ્વાસ સુધી આ દેશની સેવા કરી હતી કે નહીં? એ પણ ખરું. હવે એમને તારી જેવો કોઈ ગુરુ નંબર 2 ભેટી ગયો હોત ને એમણે દેશની સેવા કરવાની ના પાડી હોત તો આ દેશના શું હાલ થાત? બોલ બોલ. નોલી બંધ કેમ થઈ ગઈ? એટલા માટે કારણ કે હું તારી દલીલો સ્વીકારું છું. તમારી પાછળ શા માટે પડ્યો છે? મને પુણ્યના માર્ગેથી પાછો વાળતા તને શું મળશે? મેં તો ફક્ત માનવ ધર્મ સ્વીકાર્યો છે, કોઈ પાપ નથી કર્યું. પ્રેમ, એક કામ કર, તું સાધુ સંતોનો ચોલો અપનાવી લે. હે? એમાં હેરાન શાનો થાય છે? ઘણા સાધુ સંતોએ માનવતાની સેવામાં પોતાનું જીવન ઘસી નાખ્યું છે. તને શું વાંધો છે? હું તો સંસારી છું. સમાજ સેવા માટે સંસાર ત્યાગવાની જરૂર નથી હોતી પ્રેમ. સંત કબીર પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જુલાહાનું કામ કરતા હતા. એ તો સંત સાધુ હતા, હું તો સામાન્ય માણસ છું. અને પાછું નોકરી માટે મેં ક્યારે ના નથી પાડી. એ તો મારા નસીબમાં ખોટે તો હું શું કરું? માણસ જ્યારે પોતાની લાઈફમાં ફ્લોપ થાય છે ત્યારે પોતાને નહીં, ઈશ્વરને દોષ દેતો હોય છે. હું પોતે પણ માનવ સેવામાં સૌથી વધારે વિશ્વાસ ધરાવું છું અને એટલા માટે જ મેં એવું કામ લીધું છે કે જેમાં મને માનવ સેવાની સૌથી વધારે તકો મળે, સાથે સાથે આર્થિક લાભ પણ થાય. જેમ તે કહ્યું કે તું કોઈ સંત નથી, એમ હું પણ કોઈ સંત નથી. આ સમાજમાં મારે પણ સારી રીતે જીવવું છે.
અને એના માટે મને નાણાંની જરૂર છે. તે મને ફરી મૂંઝવણમાં નાખી દીધો. પ્રેમ, તારી મુશ્કેલી એ છે કે તું બુદ્ધિપૂર્વકની સેવા અને એક્સપ્લોઇટેશન આ બે વચ્ચેનો ફરક નથી સમજતો. અરે કોઈ માણસ દરિયામાં ડૂબતો હોય તો એના પ્રાણ બચાવવા એ આપણી ફરજ છે, આપણો ધર્મ છે. પણ કોઈ આળસુ માણસ કપડાની ગાંસડી તમારા હાથમાં મૂકી જાય અને કહે કે આને ધોબીને પહોંચાડી આવો, તો એ સેવા નહીં પ્રેમ, એ પાપ છે. કારણ કે તમે એ માણસના આળસુપણાને વધારી રહ્યા છો. ઓફકોર્સ કોઈ અપંગ કે રોગી માણસ આ સેવા માગે તો એ આપવી આપણી ફરજ છે. હા હા, એ વાત સાવ સાચી. જે લોકો વિવેકાનંદ, ગાંધી અને કબીરની વાતો કરે છે એ લોકો અસલમાં કેવા હોય છે ની તને ખબર છે? હું તો એક વાત જાણું કે આપણે બધા એક ઈશ્વરની સંતાન. એ ખોટું નથી પ્રેમ, પણ એ સંતાન જો શેતાનને પગલે ચાલે તો? શું શાંતિકુંજના ભાડું તો એટલા ભૂંડા છે? એ હવે તારે નક્કી કરવાનું છે. કેમ? ક્યારે? આવતીકાલે હિમાલયથી ઉતરીને સંત ભિખારામ ઉર્ફ સંત સફળ કુમાર શાંતિકુંજ પધારવાના છે. આંગળીએ વેરાવું ફૂલ, માર ઘરે આવો ને ભોજન દેવું. નહીં, નાવણ નાવણ. શું બોલી? એ પહેલી કડીમાં ભોજન નથી, નાવણ છે. હવે સંગીતમાં હું સમજુ કે તું? તમે. તો પછી મારી ભૂલ સુધારવાની હિંમત તે શું કામ કરી? અરે હું સંગીતની ભૂલ નથી સુધારતી, ગીતની ભૂલ સુધારું છું. હે વાહ! હું કવિ, કમ્પોઝર, મ્યુઝિક ડાયરેક્ટર. હા, આટલું ન સમજો અને તું સમજી લે. હવે જો વચ્ચે બોલી છે ને તો તારી જીવડી ખેંચીને ખૂટી પર લટકાવી દઈ. અરે પણ તમે કેમ? જોયું છે ને નકટી તારી માં. અરે આ ઘરમાં તો સાચું બોલવું એ પાપ છે. અરે પણ તો પછી એ પાપા વધારો શું કામ કરે છે? તને તો મારે સીધી કોઈ મને આ ઘરમાં શાંતિથી જીવવા દેશે? માં, તું અંદર જા, તું અંદર જા. અને ઓ તાનસેનજી, તમે તમારું સંગીત સારો. આંગણીએ વેરાવું ફૂલ, માર ઘરે આવો ને. માય તું હજુ તૈયાર નથી? હું નહીં આવું. તું શું નહીં આવે? તારા બાવાને બી આવવું પડશે. તમે કહ્યું કે મિસ્ટર સંતને વડે સોજ્જું ધનશાક બનાવો, તમે બનાવ્યું. હવે શું તપેલા લઈને મને ખવાડવા બી આવું? અરે તે કોણ તને કે ખવારવાને વરે? તેમને જમવા તો આપણે ઘરે જ આવશે નહીં, પણ તેમને રિસીવ કરવા આપણને ડેલા સુધી તો જવું પડશે. તો ભીડમાં મોડું શું કામ? અરે ઇલાજ તારા બેજાનો કરાવવાનો છે, મારા બેજાનો નહીં. મારા બેજાને શું થયું? તારા બેજામાં એક નાનો સો કીડો છે, સમજે છે? તે જુવાન પોટકાઓને જોઈને સલવલ કરવા માંડે છે. મિસ્ટર સંતની શું ઉંમર છે? ઓ ખુદા, આ કીડો તો અત્યારથી જ એક્ટિવેટ થઈ ગયો. આંગણીએ વેરાવું ફૂલ, માર ઘરે આવો ને. આંગણીનું પાવન કરવા માર ઘરે આવો ને. હે અરે પણ તારા ભેગડા ચણાનું બંધ કરીશ. મમ્મી પ્લીઝ ચૂપ થઈ જા મમ્મી પ્લીઝ. હું નહીં ચૂપ થાઉં. હું જોરથી રડીશ. રડવા દે. આખો દિવસ ભલે રડ્યા કરે. એનો મને વાંધો નથી, પણ પાડોશીઓ ખોટા ભ્રમમાં રહે છે કે હું ગાઈ રહ્યો છું. મમ્મી, મારી વાલી જનિતા પ્લીઝ. મુંડા, જ્યારે તારા બાપે મને વેલણ માર્યું ત્યારે તારું રૂવાણું પણ ફરક્યું હતું અને હવે મને મસ્કા મારે છે. મમ્મી, તું તો જાણે છે ને મારી પોલિસી હંમેશા ન્યુટ્રલ હોય છે. પારકાઓની પંચાયતમાં માથું મારવું જ નહીં. હું પારકી છું. હું તારી માં છું, માં. હવે થોડી વાર પછી આ વાજા પેટી વાળા સજ્જન કહે છે કે એ મારા પપ્પા છે તો મને નવાઈ નહીં લાગે. એટલે તું કેવા શું માંગે? એ જ કે જન્મ આપવાથી માં નથી કહેવાતી. રૂપેશ, બાપ નથી કહેવાતો. સાંભળ્યું રંભા, સાંભળ્યું? હું બિચારો છે મૂંઝાયેલો છે. હવે આ બધું તારા જ લાડનું પરિણામ છે. ના, પોતાની નિષ્ફળતા બદલ એ આજે મને દોષ આપી રહ્યો છે. એનું કારણ પણ તું જ છે. પણ એ તમને જ નહીં, મને પણ દોષ આપે છે ને. ઓકે મિસ્ટર ફ્લોપ,
મેં મારી બધી જવાબદારીઓ સંપૂર્ણ રીતે નિભાવી છે અને એનું આજે પણ મને ભાન છે. નહીતર સંતનું સ્વાગત કરવા માટે હું 100 રૂપિયાનો ધુમાડો ના કરત. સમજો? સંતને મને શું લાગે વળગે? એ હું તને સમજાવું. મહારાજ જ્યારે અહીં આવશે ત્યારે બાસુંદી સાથે આપણે એને 5 સ્ટાર ભાણું પીરસશું એટલે મહારાજ ખુશ થઈ જશે અને કહેશે માંગ માંગ માંગે તે આપું. અને હું કહીશ, મહારાજ આ મારા દીકરાના હાથમાંથી ભાલો લઈ લ્યો અને એને તબલા આપો. મારા હાથમાં તબલા? અરે દીકરા, આજકાલ તબલા વગાડવા વાળાઓ વર્ષમાં 2 વખત વિદેશની ટૂર કરે છે. એમાં હું ગાયક અને તું તબલજી. જામશે ને જોડી? શ્રીમાન સફલ